બીજા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોના મનમાની વલણને લઈને ફરી એકવાર ગંભીર સવાલ ઉભા થયા છે। આયુષ્યમાન ભારત યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવાની હોવા છતાં શહેર અને જિલ્લામાં 24 ખાનગી હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં વસૂલ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો વિધાનસભામાં થયો છે। સરકારની તપાસ બાદ ફરિયાદો સાચી સાબિત થતા હોસ્પિટલોએ નોટિસ ફટકારી અને કુલ 39 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે શું માત્ર દંડ વસૂલવાથી આ સમસ્યા ઉકેલાઈ જશે? જ્યારે સરકાર દર્દીઓની સારવાર માટે હોસ્પિટલોને ચૂકવણી કરે છે, છતાં પણ દર્દીઓ પાસેથી નાણાં ઉઘરાવવાની હિંમત હોસ્પિટલોને ક્યાંથી મળે છે? શું આરોગ્ય સેવા હવે સેવા નહીં પરંતુ નફાનો મોટો બિઝનેસ બની ગઈ છે? લોકોમાં પણ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। જનતાનું કહેવું છે કે આવા ગંભીર કેસોમાં માત્ર દંડ નહીં પરંતુ કડક પગલાં લેવા જોઈએ। દોષી હોસ્પિટલોનું લાયસન્સ રદ કરવું કે તેમને યોજનાની બહાર કરવું જેવી કાર્યવાહી જ અન્ય માટે કડક સંદેશ આપી શકે છે તેવું હવે લોકો કહી રહ્યા છે। ત્યારે અહીંયા પ્રશ્ન પણ ઉભો થાય કે શું તંત્ર ખરેખર કડક પગલાં લેશે કે પછી દંડની કાર્યવાહીથી જ મામલો સમેટી લેશે? જ્યારે ગેરરીતે નાણાં વસૂલતા હોસ્પિટલોને નોટિસો ફટકારવામાં આવી છે અને 39 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આ તમામ 24 હોસ્પિટલોને દંડ કરવામાં આવ્યો છે, નોટિસ ફટકારવામાં આવી છે, છતાં પણ આવી વારંવાર ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। જ્યારે અગાઉ પણ પીએમજે યોજનામાં જે ભ્રષ્ટાચાર થયો હતો, જે ગેરરીતિ કરવામાં આવી હતી હોસ્પિટલો દ્વારા, તે દરમિયાન પણ આવી જ કંઈક કાર્યવાહી કરાઈ હતી, અનેક દોષિતોને પકડવામાં આવ્યા હતા। પરંતુ હવે એક સાથે 24 જેટલી હવે હોસ્પિટલમાં ગેરરીતિ થઈ રહી છે, દર્દીઓ પાસેથી ખોટી રીતે નાણાં પડાવવામાં આવી રહ્યા છે અને ખાલી તંત્ર માત્ર ને માત્ર દંડ વસૂલીને જ સંતોષ માની રહ્યું છે તેવું લાગી રહ્યું છે। અને હવે લોકો પણ કહી રહ્યા છે કે ચોક્કસ પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવે અને સરકારે પણ સ્વીકાર્યું છે કે અમદાવાદની આસપાસ જેટલી પણ 24 ખાનગી હોસ્પિટલો આવેલી છે તેમાંથી દરેકમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ છે। લોકોએ માનવતા નેવી મૂકીને દર્દી પાસેથી હવે કાર્ડ હોવા છતાં પણ દર્દીઓ પાસેથી પૈસા ખંખેર્યા છે। અમદાવાદની 24 હોસ્પિટલોની દર્દીઓ પાસેથી બેખોફ આ ઉઘરાણી અને આ તમામ હવે જે માહિતી છે તે વિધાનસભામાં સામે આવ્યું છે અને સરકારે પણ હવે ખુદ સ્વીકાર્યું છે કે હોસ્પિટલોમાં ગેરરીતિ થઈ રહી છે। મફત સારવાર યોજનામાં ખાનગી હોસ્પિટલોના ગોટાળા જોવા મળી રહ્યા છે। હવે સરકાર ખુદ સ્વીકારી રહી છે કે ગેરરીતિ થઈ રહી છે। રાજ્યની અનેક હોસ્પિટલોમાં આવી ગેરરીતિ થઈ રહી છે અને ખાસ કરીને ખાનગી હોસ્પિટલોમાં આ જે આંકડો છે તે ખૂબ વધુ જોવા મળી રહ્યો છે અને ખાનગી હોસ્પિટલોએ સેવાને હવે નફાનો બિઝનેસ બનાવી દીધો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે હવે ગરીબ દર્દીઓની પાસેથી હવે જેમ ફાવે તેમ નાણાં વસૂલ કરવામાં આવી રહ્યા છે। તેમની પાસે કાર્ડ હોવા છતાં પણ હવે સરકાર ખાનગી હોસ્પિટલોને પૈસા ચૂકવે છે, છતાં પણ હવે આવી ગેરરીતિ કરવામાં આવી રહી છે। લોકો જે ગરીબ દર્દીઓ છે તેમની પાસેથી નાણાં ઉઘરાવવામાં આવી રહ્યા છે અને તેને જ લઈને સરકારની જ્યારે સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી તો સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, તપાસ કરાઈ હતી અને તે તપાસમાં સામે આવ્યું કે ગેરરીતિ થઈ રહી છે અને સરકારે ખુદ સ્વીકાર્યું અને તેને જ પગલે 39 લાખ રૂપિયાનો દંડ આ તમામ હોસ્પિટલોને ફટકારવામાં આવ્યો છે અને ઓફિશિયલ આંકડા છે જે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે અને વિધાનસભામાં હવે આરોગ્ય મંત્રી દ્વારા આ જે આંકડા છે તે જાહેર કરવામાં આવ્યા હતા, જવાબ આપવામાં આવ્યો હતો, જ્યારે અન્ય પક્ષના એક ધારાસભ્ય દ્વારા આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। જ્યારે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ દર્દીઓની પાસેથી હવે બેફામ રીતે પૈસા વસૂલવામાં આવી રહ્યા છે। દર્દીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે, કારણ કે તેમની પાસે કાર્ડ છે છતાં પણ દર્દીઓ પાસેથી પૈસા હવે વસૂલ કરવામાં આવી રહ્યા છે। જે લોકોની પાસે કાર્ડ હોય છે તે લોકોને જે બીમારી થઈ હોય છે તેના પૈસા સરકાર ચૂકવે છે, ચૂકવણી કરે છે ખાનગી હોસ્પિટલોને, છતાં પણ તે બેખોફ રીતે હવે ક્યાંક ને ક્યાંક જે ગવર્મેન્ટ છે તેમની સાથે પણ છેતરપિંડી કરી રહી છે, તેમની સાથે પણ ગેરરીતિ કરી રહી છે અને દર્દીઓની સાથે તો ગેરરીતિ થઈ જ રહી છે। સરકારે પણ હવે ખુદ સ્વીકાર કર્યું છે કે હવે ગેરરીતિ રાજ્યમાં અનેક હોસ્પિટલોમાં થઈ રહી છે। અમદાવાદની આસપાસની જિલ્લાઓમાં જેટલી પણ 24 હોસ્પિટલો આવેલી છે, ખાનગી હોસ્પિટલો, ખાસ કરીને ખાનગી હોસ્પિટલ છે, તમામને દંડ ફટકારવામાં આવ્યો છે અને અહીંયા સવાલ પણ એ ઉભો થાય કે કેમ હવે જે વિભાગ છે, જે તંત્ર છે તેમના દ્વારા દંડ માત્ર કરવામાં આવે છે અને દંડ વસૂલીને જ કેમ સંતોષ માનવામાં આવે છે? જ્યારે ગેરરીતે નાણાં વસૂલતા હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે।